આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે દેશની ડિજિટલ ક્ષમતા ઘણી વધુ છે અને મોબાઈલ ટેકનોલોજીની મદદથી સમાજના ગરીબ અને વંચિત વર્ગને કોવિડ રોગચાળાના સમયગાળામાં મદદ આપી શકાઈ છે. ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ આઈએમસીની બેઠકમાં સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે મોબાઈલ ટેકનોલોજીના કારણે અબજો રૂપિયાના લાભો લાખો ભારતીયો સુધી પહોંચાડી શકાયા છે. એવી જ રીતે મોબાઈલ ટેકનોલોજીના કારણે કેશલેસ વ્યવહારો શક્ય બન્યા છે. ભારતના દૂરસંદેશા વ્યવહાર વિભાગના ઉપક્રમે આજથી 10મી ડિસેમ્બર સુધી યોજાનારી આઈએમસી બેઠકનો હેતુ વિદેશી તથા ભારતના રોકાણકારોને માહિતી આપીને આકર્ષવાનો તથા ટેલિકોમ ક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. ભારત બંધના એલાનને ગુજરાતની જનતાનો ટેકો મહદઅંશે મળ્યો નથી તેવા અહેવાલ જિલ્લાવાર પ્રતિનિધિઓ પાસેથી મળી રહ્યા છે. અનેક ગામ શહેરમાં સ્વેચ્છાએ ખુલેલા બજાર બંધ કરાવવા નીકળેલા તત્વો સાથે તંત્રએ કડક હાથે કામ લઈ અનેકની અટકાયત કરી છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના અનેક ધારાસભ્યોની અટકાયત કરવામાં આવી છે. તો કચ્છમાં કોંગ્રેસ કાર્યકરોએ સડક વ્યવહાર રોકવાની કોશિશ કરતા પોલીસે તમામને પકડી લીધા હતા. સમગ્ર દેશમાં ફિટ ઇન્ડિયા સાયક્લોથોન ઇવેન્ટનો ગઈકાલથી આરંભ થયો છે. કેન્દ્રીય રમતગમત મંત્રી કિરણ રિજ્જુએ સોશિયલ મીડિયાના માધ્યમથી ગઈકાલથી 25મી ડિસેમ્બર સુધી યોજાનારી ઇવેન્ટનો ગઈકાલે પ્રારંભ કરાવ્યો હતો. સમગ્ર દેશના દરેક જિલ્લાના નાગરિકો ફિટ ઇન્ડિયા વેબસાઇટ ઉપર પોતાના નામનું રજીસ્ટ્રેશન કરીને તેમાં ભાગ લઈ શકશે. નામ નોંધાવનાર વ્યક્તિએ પોતાની ઈચ્છા મુજબ ચોક્કસ અંતર સુધી દરરોજ સાયકલ પ્રવાસ કરવાનો રહેશે તથા તેઓ પોતાની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર મૂકી શકશે. આ વખતે પડેલા વરસાદના કારણે સરહદી ખડીર વિસ્તારના તળાવો અને ડેમો ભરાઈ જતા તેનો લાભ ખડીર વિસ્તારમાં સૂકી ખેતી કરતા ખેડૂતોને થયો છે. ભચાઉ તાલુકાના અમરાપર ગામના ખેડૂત નારાયણભાઈ આહિર જણાવે છે કે વરસાદના પગલે નવેમ્બરમાં અમે જીરું વાવ્યું છે અને આ વખતે વરસાદના પગલે અમને પાક સારો મળશે તેવી આશા જાગી છે અને ભાવ પણ સારા મળશે. અમારી ખેતી માત્ર ને માત્ર વરસાદ આધારિત હોય છે અને આ વખતે ખડીર વિસ્તારમાં તળાવો અને ડેમો ભરાઈ જતા અમને તેનો લાભ થયો છે. વિસ્તારમાં રહીએ છીએ અને ત્યાં ખેતીનું કામ કરીએ છીએ. અત્યારે 20 એકરમાં જીરુંનું વાવેતર કરેલું છે. આમ દિવાળી પછી એટલે નવેમ્બરમાં આનું વાવેતર થાય છે. આ વખતે એક ગુજરાતી મહિનો વધારે હોવાથી અમે દિવાળી થી પહેલા 6-7 દિવસ અમે આ વખતે જીરું છાંટી નાખ્યો છે. આમ અને એમાં મહેનત ઘણી માગી લે છે અને ઉત્પાદન પણ સારું આવે છે. એટલે આ સાલે દિવાળી થી પહેલા જીરુંની પિયત શરૂઆત થઈ ગઈ છે અમારે ખડીર વિસ્તારમાં. અમારે ત્યાં એક એકરે 10 મણ ઉતારો દે છે. હાલના ભાવ પ્રમાણે 6,000ની આસપાસ ભાવ છે 40 કિલોના. એટલે ઉત્પાદન સારું આવશે, વળતર સારી છે. સાથે સાથે એમાં ખર્ચનું પ્રમાણ પણ વધારે હોય છે. જીરુંની પીત કર્યા પછી આમ તો 2 પાણી ઉગી આવે છે પણ ઠંડો પવન તો 3 પાણી પણ દેવા પડે છે ઉગાડવા માટે. અને જો હવામાન એકદમ સારો હોય અને છેલ્લા 2 પાણી જો પૂરેપૂરા ટાઈમ માટે મળી જાય ને પીએ તો ઉત્પાદન પૂરેપૂરો 10 થી 11 મણનો ઉતારો આ જીરું અમને આપે છે. અને મોટો તો એ છે કે અમારે જો સારો વરસાદ હોય ને ડેમ તળાવો બધા ભરાઈ જાય તો જ અમે જીરુંનું આ પાક લઈ શકીએ છીએ. અને માત્ર ને માત્ર આમ તો સૂકી ખેતી છે. જો વરસાદ આવે તો અમે આ જીરુંનો પાક લઈ શકીએ છીએ. બાકી કેનાલની અમારી વ્યવસ્થા નથી. તળાવો આધારિત અમે જીરું પકવીએ છીએ. અંજાર તાલુકાના હીરાપર ગામે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિરે ₹5.13 કરોડના ખર્ચે નિર્માણ થનારા વિવિધ 4 રોડ રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે રાજ્યમંત્રીશ્રીએ અંજાર વરસામેડી ભીમાસર રોડ પર 7.18 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્વ કચ્છમાં નિર્માણ થનાર નવી આરટીઓ કચેરી માટે કચ્છીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે વાતો નહીં નકર વિકાસ સરકારનું લક્ષ્ય છે, જેનો લાભ નાનામાં નાના માણસ સુધી પહોંચે તે માટે અમે કટિબદ્ધ છીએ. માત્ર રોડ, રસ્તા, રોજગારી, આવાસ, આરોગ્ય જ નહીં પરંતુ પ્રજાની તમામ પ્રાથમિક સવલતો પૂરી કરવી. આ તકે રાજ્યમંત્રીશ્રીએ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓને સમય મર્યાદામાં ગુણવત્તાયુક્ત જનસુખાકારીના કામો કરાવવા અનુરોધ કર્યો હતો. સિડની ખાતેની ત્રીજી અને અંતિમ T20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 12 રને હરાવી મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાના 5 વિકેટે 186 રનના જવાબમાં ભારતની ટીમ 7 વિકેટે 174 રન કરી શકી હતી. જોકે 2 મેચ જીતી ભારતે શ્રેણી જીતી લીધી હતી. અને આ સાથે આજનું સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.